એ તાલાજી આ ચમ મારો શેઠો ગોદો તમે અલ્યા પણ ધક્કુ ચમ મેલી પણ શાંતિ નહીં કે આવતું આ પણ મારા શેઠો ચમ ગોદો તમે પણ શું કહી જુ તારે આટલા કટકા છે કહી જુ કે વાયથી તમારા શેતરને પાણી મારા ચીકુડી ના દો મારી ચીકુડી ના બગડા અલ્યા ચીકુડી હારું ખોટું પછી અલ્યા પણ હવે શિયાળામાં અમે ઠાર પડે એટલે પાણી પીલું થઈ જાય અમે અલ્યા પણ તું જાણ મગજ ના ખાઈ જ નતું ભાઈ મારી ચીકુડી બગાડી તમારે હમણાં ગોદી નું પાડે બધું ગોદી નાખશો હમણાં ગોદવાની વાત શું કા કરો મેં તમે ચોખ્ખું કીધું કે તમે શેઠો ના પેલો ગોદો અલ્યા કરવો ને કહું છું કે મારો શેઠો ગોચ્છો નહીં એટલે આ વાળી ચીકુડી મારી બગડા મારા ભાઈ બધો ભાડે ના હાલવાનું નહીં કેવો ને લાય હેડ આવો નહીં ગુરુ જાય નહીં ગોદો ના જાય તું હેડ રસ્તો પકડ પાછું એને ચોકરો પાછું તો ગોદો ચોકી ઘેર હમણાં ક્યારે નહીં જાઉં મારે શું કરે એટલે અડાચડીમાં આબુ હા ને મારા કે નહીં મારે જ ખાવી ને તારે કઈ નહીં તું તારા થાય કરે મોટે ટોપ લઈને આવીને જા ટોપ હું લઈને મોટી ટોપા છું તું ટોપ લઈને જા ટોપ લઈને તારે આજ શેઠો ગોદવું હે ને મારા બધું ગોદ નાખો એટલે બધું મારો શેઠો એટલે તારે મારે જ ખાવી હે ને મારા ગોદી નેઠો પાડું છે ભાઈ એટલે ભૂલી જાય હું તું તાર ભૂલી જાય કદી માર કે ના આવતો ભાઈ હું ભૂલી જાય કહી દઉં મારા જોતો નહીં ભાઈ જોતો નહીં એની વાત તો કહું છું મને થાપ ફોડી શાંતિ થાપ તો છોડ દે કહું છું કે શેઠો ના ગોદો હેડ ખબર નહીં પડતી મારી ચીકુડી બગડા હા તારે માર ખાવાની છે ને હાલ જ 2 જણા ગુંડા બોલાવો અને કુટીને તું જેટલા બોલાય લે અમે તું ભાઈ નહીં દુશ્મન જ છી મારો મારા કોઈ જોતું નહીં મોલ બોલાવું સૌ જોઈ ઉઘડો ફૂટી જતા 10 જણા બોલે ને તો 10 જણા બોલાય લેતા જો હાલ જ હાલ તું જો અને ઘેર જતા કુટીને હેઠ ના આપણ કેજે તું કહું ગોત તો ના કહી દઉં હા લે 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 બધું ગોદા માનું લે 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 બસ લે બધું ગોદ નાખું છે હમણાં એકી કદાળી હમણાં બંધ કરી દે હમણાં ફોન લાગતો નહીં લો બોરે તું ઉભર તો ઘેર જતો કુટીને હેઠ ના આપણ કેજે હલો તમે હાલના લાવ મોટી મેટર થઈ જશે હાલના 4-5 જણા ભેગા થઈને આવો તનો બાન વેરસી બાન કોંતી બાન બધા આવો ઓનો વેરસીડાને કુટી નેઠો પાડો છે શું ભાઈ રહ્યો ભાઈ ને જોઉં તું હાલના લાવો તમે તાર અને ઘોડામાં સોડો લાકડી ઓહ તારી તલા તમે ભાઈને મારવા દુશ્મનો બોલાયા એમ ને એ તો વેરસી હતો ને બીજા વેરસીને બોલાવો છો હવે જોવું પડશે યાર કેટલા આદમીઓ બોલાવીને ઊંધા પડી જાય છે વેરસીની વાર રાખવી પડશે હવે મને મારી જો ને તું વરાશ તારે તો ભોડું ફોડાવું મને મારી જોઈ મને વાત મળી હતી અલ્યા મને ભાઈને કઈ મારજો એની કેટલી બધી વખત તું જો કેવો છે મોણસ આમ ભારે કે કેવો છે શરીરમાં એ હો ભારે રો ફોરો પણ મને મારી જો હ ભારે છે મોટા વાળો પેટ વાળો એવું છે અને મોટી મોટી સૂંઢ મારી વાત આપણો મારે તમારા ઘેરથી ધોકો લેવાનું લેહાડજો એજન્સી ના મળે હા ધોકાની એજન્સી આપણે ઓફિસમાં નહીં હોતી નહીં હોતી લગભગ 350 માણસ પાડે ને 351 માં માણસ છે કુટે નેઠો પાડવાનો છે ના રાખું લે હાથો ઘર બતાવજો અલ્યા ક્ષેત્રમ જીવ છે અને હમણાં આવશે ને બાનો ભાગ અને કો હારો હોય ને અલ્યા ઘડેલો પડ્યો જો આ પડ્યો આવ તો હું ના કરતી હવાલે લે આવ્યો તો એ ઘર જીવ છે આ પડી રહ્યો ઘર ઓ ખેતરમાં જોઈમ ક્ષેત્રમ જીવ છે ખોલજો આવા તો મેં 70 માં આયા 18 મોસાઈ ગયા એવું છે ને ઓ જોડો હવે હડો ને બેહો નું કામ કરો કે મારી વાત આપણો પતા તો હું નહીં બોલતો વાઘ સુમ તો પાછો ઓહો અરે આટલું ખોટું હતું દાડિયા પડી ગયો દે હમણાં એ બધું કેવો મારો છે આ આપણે મેટર પટાવાની છે તમે હટ બોલાવીને મારે જલ્દી ભોડા તોડી જવાનું જોર હોય છે અલ્યા પણ એ તો આવા ક્ષેત્રમ જીવ છે બોલાવ્યા તમે તાર કેમ કે મારે બધી ફટોફટ નેકવાનું એજન્સી ને બધી વાત જોઈને આપણો બસ આ તમારા પાસે અમથી અમથી બધું કટલા ઘણા આવું દે આજુ પાછું મૂંઠાની એક મેટર પટાવવાનું છે ઓહો એટલી મેટર લેવો તાણી વાહ ભાઈ વાહ અને પેલા ગમલીપુરા જોયું ઈ મેટર કરી ને લગભગ 350 માણસ ઉલાડ્યા હતા ઓહો તમારા નંબર આવો તો પછી 350 માણસ લેવું કહેવાય લે કોન્ટ્રાક્ટ મોટો લેટર લાવો અલે આ એજન્સી બહુ મોટી છે વળી ઓહો તો પછી બોલતા તો એકલી ઘડી તમારું હા અમારો કંપની છે ને અહીંયા હમણાં એકી ઢોકા ભેગું કોમ બસ તાણવા બીજો મતલબ મારી એ જ વાત છે તમને ઓકે હેઠો પાડો ના કોઈ હેઠો તમે છોડો ખેતરમાં જઈ ઊંધો પાણી હેડો તમે ના અમાર પાસે ઘરમાં મને આમ તો નહીં હોવે. મારે જલ્દી કરવું પડશે ને પોલીસ આવે તો મારા હમણાં આવડું જાય હા ચોર પેલો ચોર પેલો
અરે પોચી રે એ ભલે લે. એ તું તો ભાઈ છે કે પોતે પછી સોળ સોળ દશમન આયરો જ ને. હા આ પાવર કરીએ પાવર મારી કરીએ વાત હોભળ, હજી તું મને ઓળખતો નહીં લ્યા. બોલતા નહીં. સોળ સોળ હજી બે વધારે સોળ હા. બોલ. તલે. માફી માંગ. માફી માંગ. તલે તું તો માર ખાઈ ઓળખજી. માફી માંગતો નહીં. માફી માંગ. વાત હાથ જો અમારે સોળી જો ને આ તો માફી માંગ. પગે ઘર પગ. માગું આજે માફી માંગ. એ તમે નો મૂલ્યા. તલાજી પકડો. માફી મંગાવો. બાપના પગ પગ. પણ હું તારથી મોટો હું ને કામ મેલું હમણાં. હા. માફી માંગ. નહીં માગવી આજે આમાં ભાઈ ભાઈમાં તું ગુંડા લઈને આવ. હા સોળ સોળ તમે તો સોળ પૈસા વધારે થાશી હો. 2 લાખ હલાય વધારે 2 લાખ ને. હું તો પછી તું હળવાના અમે તો. આ! કે તમારા વળી બીજી મેટરનો ફોન આવ્યો છું. તમારો ફોન છે એટલે 2 લાખ આલશો. નક્કી 2 લાખ ના 2.5 લાખ હલાય તમે સોળ સોળ મૂકો સોળ સોળ બોલતા નહીં ટિકિટ ચાલ. મને દોડવા દો છૂટ આલી આલી મોંથી બોલું એ ઓ માફી માજી. આ હા. આ એ હે અલે ઉભા રહો, તમે ના દોડશો. તમારે તો શું વાત છે? ઉભા રહો. તું તો ભાઈ છે કે દશમન હે ભાઈ પેલાથી મને એમ કીધું કે એટલે હું બસ તમે જાણ બે જણા લડતા હતા ને, હું ઇટકડો જ હતો, હું બધું જોયું. તમે ગુંડા ફોન કર્યા ની બધું મને ખબર હતી. પણ શેઠો હું હંતાઈને જ બેઠો હતો. હવે આગેવાન કોક ખેતરો એની વચ્ચે શેઢો તોડાય ના તોડાય. હું જોઈ રહ્યો મને ખબર હોવાના હોત. પણ મને ફોન નતો આવ્યો એટલે પણ પોણી નતું આલીમાં પેલા પાડી તો શું કેવું યાર, આ તો છે પણ લાઈટ જેમ આવતી હોય એમ આવે પાણી. તો ભાઈ ભાઈ નું ના હાસો તો હું કા હાસું કહો એટલે પણ લાઈટ લાઈટ જેમ ગ્લાસની- આવતો હોય એમ આવે કે ભાઈ માં વારો ના હોય પણ તમારો વારો હર મંગળવાર થી બુધવાર નો છે તાણી મારા કશું જોવો નહીં મારે તો ભાઈ માં વારો કોઈ તમારી અત્યારે જો કોઈ નહીં, એટલે તમે છોડવા માંડો. અત્યારે રવિવાર છે તમારો મંગળવાર ને બુધવારે આવશે કેવું હોય હાલું ચાલો ને હાલું કોઈ નહીં કાલથી હું તારો છોડવા રસ્તો માંડો બંધ તમે તાર મારી હું દઉં છું. ફૂટે જો. કદી નહીં સુધર્યા આ તો ના સુધરી યાર. આ સુધી સુધર્યો નહીં યાર આ સુધી સુધર્યો નહીં આ તો હબડી વેરશીબા, આ તો એને ગુંડાને ફોન કરે ને, હું તો હંતાઈ ગયો તો મને ખબર પડી જતી. મારે હા ને રહેવું પડશે ને, અરે બહુ ભારે કરશે. મારો વાઈન જો સંબંધ નહીં રાખવા ભાઈ શીખે દશમન છે એવું ના કરે એટલે હવે તો મગજ જાય. તમે શું અનવાદે ગોડા હું છો? મગજ ના આ ગુંડા લઈને આવ્યો આ મારા કેળો થી પથારી ફેરવી નાસી હોય ને ગુંડા છો ચોડી કે ના ચોડી બેચે પણ છેલ્લા ચોળે બધા છેલ્લા 5 મિનિટ થી ભમાવા એ હું થોડો લેટ પડી થોડી ગયો. થોડી વધારે સૂટ આવ્યો તો આ મારે ટોટીએ ભાઈ ગયો હતો હું થોડો લેટ પડી ગયો ને એટલી જાત તમને અડવાય ના દો. સારું હું હવે થોડું લેપ બેપ લગાવું પછી આ તો ખાલી દવા કરાવજો ના આવે પાટણ. રહીને અસર થયો હોય રહીને